વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રસંઘનું એક બીજું મહત્વનું અંગ એટલે આંતરરાષ્ટ્રીય અદાલત. શું આ અદાલત કામગીરી કરે છે? ચાલો એની માહિતી મેળવીએ. એનું મુખ્ય મથકની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. આપણે અગાઉ જ જોયું હતું કે રાષ્ટ્રસંઘની જે 6 અંગો છે એમાંથી 5 અંગો જે છે એની મુખ્ય કાર્યાલય છે અમેરિકાની ન્યુયોર્ક શહેરમાં આવેલા હતા. જ્યારે આ એક જ એવું અંગ છે આંતરરાષ્ટ્રીય અદાલત કે જેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. ન્યાયમૂર્તિ એટલે કે એમાં કેટલા ન્યાયમૂર્તિ, ન્યાયાધીશ કેટલા હોય છે, જજ જેને આપણે કહીએ છીએ 15 જજ એકરે હોય છે આ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર. નિયુક્ત કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તો આ જે જજ હોય છે ને 9 વર્ષ માટે નિયુક્તિ આપવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે આંતરરાષ્ટ્રીય અદાલતની વાત કરી રહ્યા છીએ એનું પીક જોઈ રહ્યા છે કે જે નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનો નિકાલ છે એ આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. આંતરરાષ્ટ્રીય એટલે કે ભારત અને પાકિસ્તાનનો કોઈ પ્રશ્ન હોય, ભારત અને બાંગ્લાદેશનો કોઈ પ્રશ્ન હોય કે ભારત અને નેપાળ, ભારત અને ચીન, મીન્સ બાજુના દેશો સાથે આ લોકોને જ્યારે પણ કોઈ વિવાદ ઊભો થાય, કોઈ મતભેદ ઊભો થાય ત્યારે આ મતભેદને ઉકેલવાનું કામ છે એ કામ કોણ કરે છે? તો કે આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. રાષ્ટ્રો વચ્ચેના ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો ચુકાદો પણ આપે છે. આપણને ખ્યાલ જ છે કે જ્યારે ભારત પાકિસ્તાનના 2 ભાગ પડ્યા હતા, આપણા હિન્દુસ્તાનના કટકા કરવામાં આવ્યા હતા બ્રિટિશરો દ્વારા, ત્યારે આપણી વચ્ચે એક સળગતો પ્રશ્ન હતો કાશ્મીર. તો આ કાશ્મીરનો સળગતો પ્રશ્ન આજે પણ આ આંતરરાષ્ટ્રીય અદાલત છે એનો ઉકેલ લાવી શકી નથી કે ખરેખર કાશ્મીર છે એ ભારતનો ભાગ છે, પણ પાકિસ્તાન વાળા એવું કહે છે કે ના, કાશ્મીર છે એ અમારો ભાગ છે. જેને કારણે આ આંતરરાષ્ટ્રીય એમ કહેવાય કે ઝઘડા ઊભા થાય છે અને એનો નિકાલ છે એ લાવવાનું કામ કોણ કરે છે? તો કે આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય પણ આ આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. જ્યારે કોઈ કાયદો, કોઈ નિયમ બનાવવાના હોય ત્યારે કાયદામાં શું એ નિયમ ખરેખર બેસે છે કે નહીં, તો એ સલાહ આપવાનું કાર્ય પણ આ આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા કરવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે આંતરરાષ્ટ્રીય અદાલત કે જે નેધરલેન્ડની અંદર આવેલી છે હેગ શહેરમાં, પ્લસ એની અંદર કેટલા સભ્યો હોય છે? તો કે 15 એકર ન્યાયમૂર્તિ એટલે કે ન્યાયાધીશ એને મૂકવામાં આવે છે. અને આ 15 લોકો જ્યારે પોતે એકમત થઈને જ્યારે નિર્ણય આપે છે ત્યારે જે નિર્ણય યોગ્ય ગણવામાં